ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। बराबर છે। ભગવાન શ્રી રમણ મહર્ષિજી ઉપદેશ સારમ ગ્રંથની અંદર એક અધ્યાત્મ યાત્રાને દર્શાવી રહેલા છે અને એ યાત્રાનું લક્ષ્ય છે, સાધ્ય છે પરમ શાંતિની પ્રાપ્તિ, પરમાનંદની પ્રાપ્તિ, જેને આપણે મોક્ષ કહીએ છીએ। મોક્ષનો અર્થ જ છે આ જ જીવનમાં, આ જ દેહમાં, આ જ મનની સાથે પરમાનંદની પ્રાપ્તિ કરવી, નિત્ય આનંદની પ્રાપ્તિ, જે મારે જોઈએ છે। જોઈએ છે નિત્ય શાંતિ, એનો અર્થ શોધ સાચી છે પણ દિશા ખોટી છે। બધા જ જીવોની એક જ શોધ છે કે જેને નિત્ય સુખ શાંતિ જોઈએ છે, પણ બધાની શોધ એટલે બધાની શોધ સાચી જ છે પરંતુ દિશા બધાની ખોટી છે। અને એટલા માટે જે સાચી દિશામાં ગયેલા છે એવા મહાત્માઓ આવા સ્તોત્ર, આવા ગ્રંથના માધ્યમથી દરેક જીવો ઉપર કલ્યાણ માટે ભાવના કરી અને સાચું માર્ગદર્શન આપે છે કે તારે જે જોઈએ છે તે આ દિશામાં મળે તેમ નથી। અને એટલે ખૂબ સુંદર રીતે અહીંયા ક્રમિક વિચાર કરાવે છે કે કઈ રીતે આગળ વધવાનું છે। તારે જે જોઈએ છે એ તો તારામાં જ છે, સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, એ ક્યાંય બહાર નથી। અને એટલા માટે હવે એ યાત્રાને તદ્દન વિપરીત દિશામાં હતી। વિપરીત દિશામાં જ્યારે ગાડી પૂરપાટ ઝડપે જતી હોય ત્યારે પહેલાં તો એને શું કરવું પડે? બ્રેક મારવી પડે। એકવાર ખબર પડી કે આ દિશા ખોટી છે તો પહેલાં શું કરવું પડે? બ્રેક મારવી પડે। બ્રેક મારીને પછી ગાડીને ધીમે ધીમે યુ ટર્ન લેવાનો છે આખો, એટલે ધીમે ધીમે વાળવી પડે અને વાળીને પછી એને સાચી દિશામાં લઈ જવાની। તો અહીંયા પણ આ જે યાત્રા છે એ બહિર્મુખતા તરફ જે ગાડી ભાગતી હતી એ બહિર્મુખતાથી અંતર્મુખતા તરફ જવાનું છે, બહિર્મુખથી અંતર્મુખ થવાનું છે। જવાનું એટલે થવાનું છે। જે આપણું મન ખંડ ખંડનું ચિંતન કરતું હતું, ભેદનું ચિંતન કરતું હતું, એ મનથી હવે અભેદનું ચિંતન કરવાનું છે। ખંડ ખંડ એટલે ભેદના ચિંતનથી અભેદ ચિંતન તરફ લઈ જવાનું છે। જે મન સાકારમાં જ રહેતું હતું, નામ અને રૂપ, એ સાકારને જ સત્ય માનતું હતું, એને જ હવે કઈ બાજુ લઈ જવાનું છે? નિરાકાર તરફ। તો આ યાત્રા કેવી છે?
સાકારથી નિરાકારની યાત્રા છે, સગુણથી નિર્ગુણની યાત્રા, ખંડ ખંડથી અખંડ તરફની યાત્રા, બહિર્મુખતાથી અંતર્મુખતા તરફની યાત્રા. એટલા માટે પહેલાં તો યાત્રા કઈ દિશામાં છે દિશા નક્કી કરવી પડે અને પછી એના સાધનોને અપનાવવા પડે. અને એટલે દિશાને પણ બતાવે છે અને સાધનને પણ બતાવે છે. તો હવે એ દિશામાં જવાનું એટલે આ આંતરયાત્રા છે અને આંતરયાત્રાના સાધનો બહાર યાત્રા જેવા હોય નહીં. અને એટલા માટે એના સાધનને બતાવે છે. પ્રથમ દર્શાવ્યું કર્મયોગ. તો કે એ તો અમે કરીએ જ છીએ, પણ એ કરો છો એ રીતે કર્મ નહીં. કર્મ કરવાના છે, કર્મ ત્યાગ નહીં, કર્મ પાછળની ભાવના બદલવાની છે. અને એ રીતે ભગવાનને વચ્ચે રાખીને કરવું, ઈશ્વરાર્પણ ભાવથી કર્મ. અને એ રીતે પ્રથમ સાધનને દર્શાવ્યું કર્મયોગ, ભાવથી કર્મ કર. અને એના પછી ભક્તિ યોગને અહીંયા મહર્ષિજી દર્શાવી રહેલા છે કે જે ભક્તિ યોગમાં પહેલા પૂજન જપ એ છે ભક્તિના સાધનો. તો ભક્તિના સાધનોમાંથી હવે મહર્ષિજી ભક્તિના સ્વરૂપ તરફ લઈ જાય છે. એટલે કે ભક્તિ કોને કહેવાય? એટલે ખરેખર તો આ બધું આપણે કરીએ છીએ, પણ સંજ્ઞા વિનાનું, માર્ગદર્શન વિનાનું કરીએ છીએ. એટલા માટે એ અનેક આ જન્મની અનાદિ જન્મોથી આ જ પ્રકારે જીવીએ છીએ. ખૂબ પુરુષાર્થ કર્યો, પ્રયત્ન કર્યો, પણ હજી એ માર્ગ જ મળતો નથી, કારણ કે કોઈનું માર્ગદર્શન જ લીધું નથી. એટલા માટે આ બધી જ યાત્રામાં પહેલી શરત છે અહંકારનું સમર્પણ, કે હું કોકને સાંભળું, મને બધી ખબર જ છે, હું કરું એ જ સાચું. તો પછી ચક્કરમાં ગુહિમા કરો. તો કે છે કર્મયોગ, એ પણ આપણે શાસ્ત્ર પાસેથી સમજવું પડે. તો કર્મયોગ ભાવથી કર્મ કરતાં કરતાં ભક્તિના સાધનો અપનાવવું. અને ભક્તિના સાધનને દર્શાવ્યા યજન, પૂજન, નામ સ્મરણ, કીર્તન ઇત્યાદિ શું છે? ભક્તિના સાધન છે. આપણે એને શું કહીએ છીએ? ભક્તિ. ભક્તિના સાધન દ્વારા પહોંચવાનું છે ભક્તિ સુધી. અને ભક્તિને બતાવે છે અહીંયા અભેદનું ચિંતન. યજન, પૂજન ઇત્યાદિમાં ભેદનું ચિંતન છે. અત્યારે આપણે કરીએ છીએ અને સાથે રાખવાનું. અહીંયા જે કંઈ વાત થાય છે એ અનુભવથી જુદી નથી. અનુભવમાં છે એને, અને અનુભવમાં પાછું લાવવાનું છે. આ કંઈ 1 કલાક માટે સાંભળી લીધું અને પછી બહુ મજા આવી, આ મજા માટે નથી. પણ જે સાંભળીએ તો હું કઈ રીતે કરું છું, સાથે સાથે સરખામણી કરું, અને પછી જ્યાં પરિવર્તન કરવાનું હોય ત્યાં કરું. આ જ છે જીવન પરિવર્તન. જીવન પરિવર્તન માટે બહાર કાંઈ પરિવર્તન નહીં થાય, પણ દ્રષ્ટિ પરિવર્તન થશે. તો આ રીતે કે જે હું જે સાધન કરું છું, ન કરું તો એ કરવાનું, અને કરતા હોઈએ તો એ કઈ રીતે કરીએ છીએ, શાસ્ત્ર કઈ રીતે કહે છે, સરખામણી કરવાની. તો ભેદભાવે અત્યાર સુધી કરતા આવ્યા છીએ. એ ભગવાન ક્યાંક જુદા અને હું એનો ભક્ત, હું જુદો. તો બરાબર છે, પ્રારંભ તો ભેદભાવે જ થતો હોય. ભેદથી જ અભેદ તરફ જવાય. ભેદનું જ આલંબન લઈ અને આલંબન રહિત થવાય. અને એટલે અહીંયા ભેદના ચિંતનની નિંદા નથી કરતા, પણ ત્યાં અટકી જવાનું નથી. તો જે સાધન કરું છું એ ભેદભાવે કરું છું. એ ભક્તિના સાધન દ્વારા ધીરે ધીરે ભેદમાંથી ચિંતન કોનું કરવાનું છે? અભેદનું. કે જે ઈશ્વરને ભજું છું, સહ અહમ સોહમિત્ય સૌ, આગળ બતાવ્યું, સહ અહમ ઇતિ અસૌ, ભેદ અભેદ ભાવના. તે જ હું છું એ પ્રકારે જે સાધન કરીએ છીએ, કર્મયોગ કરું, ભક્તિના સાધન કરું, એ સાથે સાથે અભેદ ભાવે પણ આ ભાવ કરું કે એ જ હું છું.
ભગવાન મારાથી જુદા નથી. અને એવી રીતે ચિંતન કરતાં કરતાં જે પોતાને ભગવાનની સાથે વિલીનીકરણ કરી દે, ભગવાન કહીએ કે આત્મા કહીએ, પરમાત્મા કહીએ, એની સાથે અભેદ થઈ જાય. એટલે એ અભેદ થવા સુધી, એટલે ભક્તિ અભેદમાં પરિણમવી જોઈએ, તો એ ઉત્તમ ભક્તિ છે. એટલે જે ભેદ ભાવના છે એ અભેદમાં પરિવર્તિત થઈ જાય, એ ઉત્તમ ભક્તિ છે. એને અહીંયા ઉત્તમા ભક્તિ કહેવામાં આવી. અને એટલે પહેલા ભક્તિના સાધન અને આ ભક્તિ. પણ જેમ કોઈ વ્યક્તિ ડૉક્ટરનું મેડિકલમાં ગયેલો વ્યક્તિ, વિદ્યાર્થી છે, હજી મેડિકલ લાઇનમાં એ ગયેલો છે, પણ ત્યારથી પહેલા વર્ષમાં જ્યારે હજી તો એડમિશન મળે ત્યારથી જ એને આપણે શું કહીએ, કેમ છે ડૉક્ટર સાહેબ, હે ને, હજી ડૉક્ટર નથી થયેલો પણ ડૉક્ટર સાહેબ કહેવા લાગીએ. એનું કારણ આ ભણીને હવે ડૉક્ટર થવાનો છે. એવી જ રીતે યજન, પૂજન, નામ સ્મરણ ઇત્યાદિ એ ભક્તિ નથી, પણ ભક્તિના સાધન છે. પણ એ કરતાં કરતાં અંતે ભક્તિ સુધી પહોંચી શકાય એટલા માટે સાધનને પણ શું કહે છે, ભક્તિ. એટલા માટે આપણે એને ભક્તિ કહેતા હોઈએ. તો એ રીતે ભક્તિના સાધન દ્વારા અહીંયા ભક્તિના રહસ્યનું ઉદ્ઘાટન કરે છે કે ખરેખર ભક્તિ કોને કહેવાય, અભેદ ચિંતનને ભક્તિ. એ જ વસ્તુને વિવેક ચૂડામણી ગ્રંથમાં આદિ શંકરાચાર્યજી મહારાજ એને આ જ અર્થને શ્લોકમાં અન્ય રીતે બતાવે છે કે સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ રીત્યભિધીયતે. બે શ્લોકની અંદર ભક્તિની વ્યાખ્યા કરી. સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ ઇતિ અભિધીયતે. પોતાના જ સ્વરૂપનું સ્વસ્વરૂપ અનુસંધાન, એટલે એનું સ્મરણ, એનું અનુસંધાન કરવું, એને જ કહેવાય ભક્તિ. અથવા તો બીજા શ્લોકમાં કહ્યું કે સ્વાત્મ તત્વાનુસંધાનમ ભક્તિ રીત્યેવ ઇતિ અપરે જગુહુ. કેટલાક લોકો, વિદ્વાનો આને ભક્તિ કહે છે. જેમ વિદ્વાનો એટલે મહર્ષિજી જેવા, કે એ લોકો આને ભક્તિ કહે છે. કોને? સ્વાત્મ તત્વાનુસંધાનમ, પોતાના તત્વનું, આત્મ સ્વરૂપનું જ અનુસંધાન કરવું, એને જ વિદ્વાનો ભક્તિ કહે છે. તો આપણે જોઈએ કે આગળથી ભક્તિ વિશે આપણે ઘણા દિવસથી આ ચિંતન કરીએ છીએ. તો ભક્તિના સ્વરૂપમાં કેટલું પરિવર્તન આવ્યું આગળનું યાદ હોય તો. એટલા માટે તો નિયમિતતા જરૂરી છે કે આગળનું યાદ હોય તો જુઓ કે ભક્તિમાં કેવી રીતે આગળ વધવાનું છે. પહેલાં કહ્યું હતું ભાગો ભક્તિ, ભાગ એટલે એક ભગવાનનું ક્ષેત્ર, એક મારું ક્ષેત્ર, ભાગ કરી દેવાનું. એ રીતે ભક્તિ વિસ્તારથી જોયું હતું આપણે. બીજું કહ્યું હતું ભજનમ ભક્તિ, અને એટલે પછી ભગવતમય જીવન, ભગવત સ્મરણ કરતાં કરતાં એને જ કહેવાય ભજન. ભજનનો અર્થ કાંઈ કીર્તન ગાવા, ભજન ગાવા, એને જ ભજન નથી કહેતા, પણ આ બધા સાધનોને શું કહેવાય છે? ભજન. તો ભજનને જ કહેવાય છે ભક્તિ. અને અહીંયા ત્રીજી વ્યાખ્યા કરી સ્વસ્વરૂપાનુસંધાનમ, પોતાના જ સ્વરૂપનું અનુસંધાન કરવું એ ભક્તિ છે. અને એ રીતે આ ભક્તિ કે જે અભેદ ભાવના કરતાં કરતાં ચિંતન કરે છે. શું અભેદ ભાવના છે? તે બ્રહ્મ હું જ છું, એ ઈશ્વર હું જ છું, હું સત સ્વરૂપ છું. આ પ્રકારે ચિંતનમાં આવા પ્રકારના વિચાર કરવાના છે. અને એ વિચાર, એની પાછળ જરૂર જ્ઞાન નથી, આ ભાવના છે. એટલા માટે હજી આગળ યાત્રા તો બાકી છે, પણ વચ્ચે ભાવના બતાવે છે કે જ્ઞાન રહિત પણ ભલે, પણ તું આ ભાવના કર કે હું સત સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છું, હું સર્વ વ્યાપક નિર્વિકાર
અખંડ સ્વરૂપ છું. આવા પ્રકારે આ ચિંતન કર. અને કેવી રીતે? તૈલ ધારાવત. અહીંયા આગળ બીજા દ્રષ્ટાંત આપ્યા, આદ્ય ધારાવત ઇત્યાદિ. એટલે કે દીર્ઘકાલ નિરંતર સતત આ ચિંતન ચાલુ રાખો, આ ચિંતન કરતા રહો. અને એ ચિંતન કરતા કરતા અંતે પરિણામ શું આવશે? પરિણામ આવશે દેહમાંથી તાદાત્મ્ય છૂટતું જશે. આ થવું જ જોઈએ. ન થાય તો એ કરવાનું છે. દેહની સાથે રહી દેહમાં તાદાત્મ્ય રાખી અને કોઈ ભગવાનની પ્રાપ્તિ ન કરી શકે. અને ભગવાનની પ્રાપ્તિ ન કરવી હોય તો આ મારે જે જોઈએ છે એની પણ પ્રાપ્તિ ન થઈ શકે. તો એટલા માટે દેહનું તાદાત્મ્ય છોડવાનો ઉપાય બતાવે છે કે આ ભાવનાની અંદર જ, એટલે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો ભાવના બલાત. ભાવનાના બળથી જ બધું કામ થઈ જશે. તાદાત્મ્ય છોડવું કેવી રીતે? આ કાંઈ સ્થૂળ તો છે નહીં કે તાદાત્મ્ય છોડી દઉં. તો સાધન બતાવ્યું, ભાવના કર. ભાવનાના બળથી જ તાદાત્મ્ય છૂટતું જશે. અને એટલે આવી ભાવના સતત થવી જોઈએ. અને સતત ભાવના કરતા કરતા જે વ્યક્તિ દેહમાં બેઠેલો હતો એટલે શું? દેહ હું છું એવું માનનારી વ્યક્તિ હવે શું માને છે? હું સત સ્વરૂપ પરમાત્મા છું. અને એવી રીતે દેહમાંથી ભાવ છૂટતો જશે. તાદાત્મ્ય છૂટવું એટલે દેહમાંથી અહમભાવ છૂટવો. દેહમાંથી અહમભાવ, હું ભાવ. અત્યારે હું કોને કહો છો? હું દેહ છું. દેહ છું નહીં, હું દેહ જ છું. આપણો જકાર આવે છે ને એટલે આગળ વધી નથી શકતા. પણ હવે શંકા થઈ, ખરેખર દેહ છું? શાસ્ત્ર કહે છે મને ખબર નથી પડતી, તો માની લઉં કે ના, કદાચ નહીં હોઉં. તો ભાવના કરું હું દેહ નથી, એવો ભાવ નહીં, પણ હું સત સ્વરૂપ પરમાત્મા છું. એવી રીતે દેહમાંથી ભાવ છૂટતા છૂટતા દેહ શાંત થઈ જશે. હે ને? ગઈકાલે શબ્દ પ્રયોગ કર્યો હતો કે સ્વામીજીનો દેહ શાંત થઈ ગયો. તો એના માટે આપણે પાઠ કર્યો. તો એના માટે શું શબ્દ પ્રયોગ થાય? મૃત્યુ વખતે મહાત્માઓના મૃત્યુ માટે શું કહેવાય? દેહ શાંત થઈ ગયો. પણ અહીંયા અભેદ ચિંતનમાં શું થઈ જશે? દેહ શાંત થઈ જશે. એટલે કે સ્થિર થઈ જશે. શાંત એટલે પેલો અને આમાં ફેર છે કે આમાં તો જાગ્રત નિદ્રા ઇત્યાદિ અવસ્થાઓ રહેલી છે. એટલે મૃત્યુ વખતે તો બધું શાંત થઈ જાય છે. પણ એનાથી વિનિર્યુક્તા, જાગ્રત નિદ્રા વિનિર્યુક્તા, એનાથી વિલક્ષણ એવો આ ભાવ છે. જાગ્રતમાંય નથી, નિદ્રામાંય નથી. અને એના એ સમાધિ પણ નથી કહેતા, એને ભક્તિ કહે છે. કારણ કે ભાવ છે, જ્ઞાન નથી. સમાધિમાં જ્ઞાન સહિતની સમાધિ હોય. એટલે અહીંયા ભાવ મુખ્ય હોવાથી આ ભક્તિ કહેવામાં આવે છે. તો દેહ શાંત થશે, સ્થિર થશે, નિસ્પંદ થશે. આ ભાવના કરતા કરતા એટલું મન એકાકાર થઈ જશે કે અંતે બીજા વિચારો વારંવાર, આગળ કહ્યું ને કે ભેદ ભાવના એટલે અનાત્માના વિચારો આવી જતા હતા, જગતના, વિષયના, વ્યક્તિના. એ દીર્ઘકાળ પ્રયત્ન કરવાથી ધીરે ધીરે એ છૂટતા જશે અને એક જ વૃત્તિ બનેલી રહેશે. એક વૃત્તિ, એનો વિચાર એક નહીં, હું સત છું એમ નહીં, પણ પરમાત્મા એક જ કેન્દ્રમાં હોય એના વિશે જ વિચારો ઉઠશે. અને એવી રીતે લાંબા સમય સુધી કરવાથી જે ફળ મળે એને અહીંયા દર્શાવે છે કે દેહ સ્થિર નિસ્પંદ થશે. અને ત્યારે શું થશે? તો કે છે ભાવ શૂન્ય સદભાવે સુસ્થિતિ. સદભાવમાં, સદભાવ છે પણ ત્યાં સમાસ છે એટલે સદભાવે થઈ જશે. સદભાવમાં, સપ્તમી વિભક્તિ. સત પરમાત્માનું ચિંતન કરતા કરતા સદભાવમાં જ એની શું થઈ જશે? સુસ્થિતિ. સુ ઉપસર્ગ છે. સુ એટલે સમ્યક તયા, સારી રીતે.
પહેલાં શું થતું હતું? સ્થિતિ થતી હતી પણ ફરી પાછી વિચલિત થઈ જવાતું હતું. હવે એવી સ્થિતિ બની ગઈ કે હવે બીજા વિચારો ઉઠતા નથી, પણ સત પરમાત્માના જ વિચારો ઉઠે છે. એને કહેવાય સદભાવે સુસ્થિતિ. અને સાથે શબ્દ પ્રયોગ છે ભાવ શૂન્ય, કે જે દીર્ઘકાળ સદભાવના કરતા કરતા અંતે ભાવ શૂન્ય થઈ જશે. એનો અર્થ, ભાવનો અર્થ વૃત્તિ શૂન્ય, એટલે કે અન્ય વૃત્તિઓ નહીં ઉઠે, એ પહેલું સ્ટેપ છે. અને પછી ઈશ્વરની સાથે એટલા એકાકાર થઈ જવાશે કે ભગવત સંબંધી વિચારો પણ લય પામી જશે. જેની ગીતાજીમાં કહ્યું છે, સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ. અશેષતઃ સંપૂર્ણ રીતે સંકલ્પ રહિતની સ્થિતિ, એને કહેવાય છે અહીંયા ભાવ શૂન્ય સ્થિતિ. નહીં તો ભાવ શૂન્ય શબ્દથી કંઈક બીજી માન્યતા થઈ જાય, નિર્વિચાર સ્થિતિ ને એવા બધા આપણે પ્રયોગો કરીએ. પણ સંકલ્પ રહિતની સ્થિતિ. સર્વ સંકલ્પ સંન્યાસી, આ સંન્યાસી કોણ? તેના અન્યત સંકલ્પો છૂટી ગયેલા છે. આપણને અત્યારે કેટલાય સંકલ્પો ઉઠે. સામાન્ય સંકલ્પ તો બધાના ઉઠે દેહ ચલાવવા માટે, પણ આપણે તો વિશેષ સંકલ્પો ઉઠે. કોરોના પૂરો થાય એટલે આટલું આટલું કરવાનું છે, હે ને? એટલે જે અંતરમાં જે ઈચ્છાઓ અત્યારે બધી કેવી છે, આપણે કાંઈ ઈચ્છાથી મુક્ત થઈ ગયેલા નથી, દબાયેલી ઈચ્છાઓ છે. અને પછી જેવો પૂરો થશે એટલે જોવા જેવું થવાનું છે કે જ્યાં જ્યાં પ્રબળ ઈચ્છાઓ દાબેલી હતી સ્પ્રિંગની જેમ ઉછળશે. એ સંકલ્પ રહિત નથી થયેલા, પણ સમજદારી પૂર્વક જેના સંકલ્પો શાંત થઈ ગયા. અને એવી રીતે સંકલ્પ રહિતની સ્થિતિ એ છે ભાવ શૂન્ય સ્થિતિ. અને એ ભાવ શૂન્ય સ્થિતિ એની અંદર આ રીતે ક્રમથી આગળ વધે છે. એ સ્થિતિ માટે કે પહેલાં શું કરવામાં આવ્યું? ચિંતન પ્રક્રિયા છે. આ પહેલાં જે જપ તપ ઇત્યાદિ દર્શાવ્યા, અને અત્યારે ચિંતન પ્રક્રિયા બતાવે છે. અને ચિંતન પ્રક્રિયાની અંદર પહેલાં ખૂબ પુરુષાર્થ, પણ પુરુષાર્થ એટલે વિચાર રૂપી પુરુષાર્થ, કે જે મન વારંવાર ભટકી જતું હતું. ખાલી 5 મિનિટ તમને બેસવાનું કહેતોય આપણે બેસી નથી શકતા. મન સતત ભટકા જ કરે છે, અને આપણે ભટકવાઈ દઈએ છીએ, એટલે તો એને સંસારી કહેવાય. સમ્યક સરતી ઇતિ સંસારઃ. જેમાં સરી જાય એટલે કોણ સરી જાય છે? મન સરી જાય. આપણે સરે તો સાથે સાથે ઓલું લપસ્યા ખાવાની કેવી મજા આવે. અને એટલે આપણે સામે ચાલીને લપસણીમાં જઈએ ને લપસ્યા ખાઈએ. શું કામ? આપણને નીચે ઉતરવાની બહુ મજા આવે, કારણ કે પ્રયત્ન નહીં ને. આપણને કાંઈ પ્રયત્ન નથી ગમતો. હમણાં એમ કે દીકરાની વહુ આવી, તમારે કાંઈ કામ નહીં કરવું પડે તો બહુ મજા. શું કામ? કાંઈ કરવું ગમતું નથી. એવી રીતે મનને જ્યાં જવું હોય ત્યાં આપણે જવા દઈએ, તો મનની સાથે પોતે પણ સરી જાય, એ છે સંસારી. સંસારી એટલે ગ્રહસ્થી નહીં. સંસારી એટલે જેનું મન સ્વચ્છંદી છે, જે મનના તુક્કાને અધીન જીવે છે. મોટાભાગના ક્યાં જોવા જાવ? પોતાને જ જોવાનું. આ અધ્યાત્મ યાત્રા પોતાના માટે છે. એ તો આપણી સામે વળી બીજી વ્યક્તિ દેખાય, આ આવું કરે છે, હે ને? જ્યારે સત્સંગ, આ પ્રકારનો સત્સંગ, એ તો પોતાને જ જોવા માટે છે કે હું શું કરું છું. મારું મન કે એટલે આપણે કહીએ છીએ આજે મારું મન નથી, હે ને? ઘણીવાર ગીતાજીનો સત્સંગ ચાલતો ને તો કહેતા કેમ ના આવ્યા? તો કે આજે મનમાં એમ થયું કે નથી જવું. મન કે નથી જવું તો કે નથી જવું. મન કે જાવું તો કે જાવું. મન કે ખાડામાં પડ તો પડી, એ નથી પડવું. પણ મન કે એમ બધું કરીશ તો મન તો ગરતામાં જ ધકેલવાનું છે. એટલા માટે આ વ્યક્તિ જે ચિંતન પ્રક્રિયાનું પહેલું સ્ટેપ છે કે મનનું નિયંત્રણ. મનને જ્યાં જવું ગમે ત્યાં જવા દેવાનું નથી, પણ જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જવાનું છે.
પેલામાં જવા દેવાનું ને અહીંયા લઈ જવાનું. લઈ જવામાં પ્રયત્ન કરવો પડે, કારણ કે આ તો આ જન્મના નહીં, અનાદિ જન્મોના સંસ્કાર છે. એટલા માટે મનની જ સાધના છે બધી. જે તમે જે કંઈ ભગવત કાર્ય કરો છો એ બધામાં મનને જ તૈયાર કરવાનું છે. બહાર યાંત્રિકતાથી કાંઈ કરવાનું નથી. યાંત્રિકતાથી કરીએ તો એની ઉન્નતિ ન થાય. અને એટલે કહે છે કે મન પર વિજય મેળવવાનો છે. એના માટે એક લક્ષ્ય બતાવવાનું કે તારે શું વિચાર કરવાનો છે. આ જગત સંબંધી વિચાર આટલા સમય પૂરતો, પછી ભલે કરજે, આટલા સમય પૂરતો ચિંતન કરું ત્યાં સુધી, ધ્યાન કરું ત્યાં સુધી, આટલા સમયે કોઈ વિષય વ્યક્તિનું ચિંતન નહીં કરું. આ ઓટો સજેશન આપવાનું પોતાને ને પોતાને કે આટલો વિચાર નહીં કરીએ. અને પછી શું કરું, મનને તો આલંબન જોઈએ છે. બાળકોને કહો આ નહીં કરવાનું, બહાર નહીં જવાનું, તો પછી તો એ બહાર એટલે બહાર નહીં જાય તો પણ તમે જ્યારે બહાર નીકળશો એટલે તો છટકબારી કરી લેશે. એને બદલે એને શું કહેવાય, બહાર નહીં જવાનું, ઘરમાં બેસીને આ કર. અને મન આપણું બાળક જેવું છે. એટલે મનને કહેવાનું અનાત્મા સંબંધી વિચાર કરવાનો નથી. અત્યારે આ સમયે શું કરવાનું છે, માત્ર પરમાત્મા સંબંધી વિચાર. શું વિચાર કરું, તરત પૂછશે. હે ને, બાળકને પૂછો કંઈક કર તો કહેશે શું કરું. બધા મનને બાળક સાથે જ સરખાવવાનું. એવું જ છે આપણું મન. તો કે શું કરું, તો અહીંયા મહર્ષિજી કહે છે કે આ વિચાર કર, હું સત સ્વરૂપ છું, હું નિર્વિકાર અસંગ ચૈતન્ય સ્વરૂપ છું. ભાવના છે. કેમ છું એ પ્રશ્ન નહીં, પણ ખાલી વિચાર કર. આટલો વિચાર કરીશ તો પણ ધીરે ધીરે એ ભાવનાના બળથી જ એ પ્રકારના વિચાર પણ શાંત થઈ જશે. કેવી રીતે, લાંબા સમય સુધી કરવું પડશે. અને એવી રીતે રોજ રોજ કરવાથી એવી સ્થિતિ આવશે કે અત્યારે એવી સ્થિતિ છે કે હું ધ્યાન કરનારો ધ્યાતા, સામે જેનું ધ્યાન કરું છું એને કહેવાય ધ્યેય. હું ધ્યાન કરનારાને શું કહેવાય, ધ્યાતા. સામે એટલે ભગવાનનું ધ્યાન કરું છું અથવા તો જે કોઈ વિચાર રૂપી ધ્યેય. અને એ બંનેને જોડવાની ક્રિયાને કહેવાય ધ્યાન. ધ્યાતા, ધ્યાન, ધ્યેય. અથવા તો હું ઉપાસક, એ ઉપાસ્ય અને ઉપાસના. આને કહેવાય ત્રિપુટી. તો આ જે ત્રિપુટી છે એ આ ચિંતન વખતે હશે કે હું સત સ્વરૂપ પરમાત્મા છું, તે જ હું છું, સોહમ, અહમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ. એવું ચિંતન છે. આ ચિંતન છે, આ મંત્ર નથી, સમજવાનું છે. નહીં તો મંત્રની રીતે કરવાથી આ એનું ફળ પ્રાપ્ત નહીં થાય. એટલા માટે એ ભાવ કરતાં કરતાં અંતે શું કરવાનું છે, થશે શું, કરવાનું નથી. કરવાનું તો અહીંયા સુધી જ, પછી બધું એની મેળે જ થશે. શું થશે, તો કે જેને હું માનીએ, તો આપણો સ્વભાવ છે જેને તમે હું કયો એની સાથે એકાકાર થઈ જ જવાય. હે ને, નાનપણથી આપણે દેહને શું કહ્યો, આ હું છું. આ દેહ હું છું, તો પછી તમારે દેહ સાથે એક થવા માટે શું કરવું પડ્યું, કાંઈ નહીં. સહજતાથી જ એની સાથે તાદાત્મ્ય થઈ જ જાય. અને એટલા માટે જેની સાથે અહંભાવ કેળવો એના સાથે એકાકાર થઈ જ જવાય. પણ દેહ હું છું એના માટે આપણે કેટલો અભ્યાસ કરી લીધો, વર્ષોનો નહીં, જન્મોનો અભ્યાસ કર્યો છે. તો આ અભેદ ભાવના માટે કાંઈ રાતોરાત તો નહીં થાય. એટલે ભલે આપણે જન્મોનો અભ્યાસ નહીં કરવો પડે, ઈશ્વર કૃપાથી એ બધું કાર્ય તરત થશે. પણ થોડા વર્ષો ધીરજ તો રાખીએ, થોડુંક કરીએ તો ખરા. આપણે સીધું ફળ જોઈતું હોય તો એમ ન મળે. અને એટલે ધીરજપૂર્વક જ્યારે આ ભાવના હું કરું ત્યારે શું થશે, ત્યારે એની સાથે એવા એકાકાર થઈ જવાશે કે વૃત્તિ પણ પરમાત્મામાં વિલય પામી જશે.
વૃત્તિ શબ્દને પહેલાં આપણે થોડીક સમજી લઈએ. શાસ્ત્રની ભાષામાં વૃત્તિ કહેવાય છે અંતઃકરણનું પરિણામ. અંતઃકરણનું પરિણામ એને કહેવાય વૃત્તિ. અને આપણે એને પછી વિચાર રૂપે શબ્દ પ્રયોગ કરતા હોઈએ. અને વૃત્તિ કેવી છે? એક પછી એક ઉઠે. પરિણામ હોય તો એ તો પરિણમિત થવાનું જ છે. એટલે મનમાંથી આપણે આપણા મનને જોવાનું, આખો દિવસ વિચારો ઉઠે છે, એને કહેવાય વૃત્તિ ઉઠી. અને એ વૃત્તિ કોઈકને કોઈક વિષયને લઈને જ ઉઠે. વૃત્તિ કદી પણ વિષય રહિત હોય જ નહીં. આપણે કહીએ ને, કોનો વિચાર કરો છો? કોનો વિચાર એટલે કોઈક વિષય. તો કે ના ના, કાંઈ વિચારતી નથી, એવું હોય જ નહીં. વિચાર હોય તો એનો વિષય હોય જ. તો અહીંયા કરવાનું શું છે? વિચાર કરવાનો છે, વિષય બદલી નાખવાનો છે, હે ને? આ બધી મૂળમાં સમજદારી નહીં હોય તો આ બધી વસ્તુ સમજાશે નહીં. વિચાર કરવાનો, વિષય બદલવાનો. જે વિચાર, જે વિષય, જગત સંબંધી વિષયને લઈને વિચાર કરતા હતા, એ જ વિચારને વિષય બદલી નાખીએ તો ઈશ્વર સંબંધી વિચાર, અત્યારે સત્સંગમાં વિષય બદલી ગયો ને, તો ભગવત સંબંધી વિષય વિચાર તો કરીએ જ છીએ. અને એવી રીતે આ વિચારનો વિષય પહેલાં સામે ભગવાનને રાખી અને વિચાર કર્યા. અને પછી ઈશ્વર કૃપાથી ભગવાને જ મને એકાકાર કરી દીધો. પછી જીવનું કોઈ કાર્ય નથી, બધું કાર્ય ભગવાનનું છે. અને એવી રીતે ભક્ત ભગવાનમાં વિલય પામી જશે, ધ્યાતા ધ્યેયમાં વિલીનીકરણ થઈ જશે, ઉપાસક ઉપાસ્યમાં ભળી જશે. એ બધું થશે, કરવાનું નથી, હે ને? અને એટલે કરવાનું હોય, એમાં શું કરવાનું? એ પહેલું સ્ટેપ બતાવ્યું કે એટલું જ કરવાનું છે કે વિચારનું નિયંત્રણ. એ કરવાથી બાકીનું બધું કામ ભગવાન કરી દેશે. અને એ સ્થિતિ ભગવાન સ્વયં પોતાની અંદર જ્યારે ભક્તને, એટલે કે ને કે મીરાબાઈ એ અંતે ભગવાન કૃષ્ણની પ્રતિમામાં વિલીન થઈ ગયા, એવું આપણે સ્થૂળ રીતે કહીએ, પણ વાસ્તવમાં આ અર્થ છે કે એમની એવી ઉત્કૃષ્ટ ભક્તિ હતી, જેને અહીંયા ઉત્તમા ભક્તિ કહી, બીજા જગ્યાએ એને પરાભક્તિ કહી છે. એવી ભક્તિ કે જ્યાં ભક્ત ભગવાનથી જુદો રહેતો નથી. આ ભક્તિનું લક્ષ્ય છે. ભક્તિ ક્યાં સુધી કરવાની? ભક્ત ભગવાનથી જુદો ઊભો ન રહે. અને એવી રીતે આ સ્થિતિ છે ભાવ શૂન્ય. ન સમજાય તો દ્રષ્ટાંત છે, જાણીતું દ્રષ્ટાંત છે ફટકડી. ફટકડીને તમે પાણીમાં નાખો. ફટકડી પાણીમાં નાખવાથી પહેલાં એને આપણે ફેરવતા હોઈએ પાણીમાં. એના કારણે ફટકડીનું કામ શું છે? પાણીના કચરાને ધીરે ધીરે નીચે બેસાડી દે અને પાણીને શુદ્ધ કરે. ફટકડીનું આટલું જ કાર્ય છે કે અન્ય જે કંઈ કચરા છે એને નીચે બેસાડી દેવાના. અને પછી ફટકડી શું કરે છે? ધીરે ધીરે પાણીમાં રહેતા રહેતા એ પણ પાણીમાં ઓગળી જાય છે, હે ને? એવું જ અહીંયા છે કે આત્મવિચાર રૂપી ફટકડી, વિચાર રૂપી ફટકડી એ સતત ફેરવવી પડે. ફેરવતા રહ્યો, વિચાર કરતા રહો. અને એ આત્મવિચાર એટલે હું જ બ્રહ્મ સ્વરૂપ છું, હું જ તે છું, હું જ પરમાત્મા સ્વરૂપ છું, હું જ સત સ્વરૂપ છું. એ ફટકડી ફેરવતા ફેરવતા કચરા રૂપી, અનાત્માના વિચારો રૂપી કચરો એ શું થશે? નીચે બેસી જશે. અને પછી ફટકડી શુદ્ધ જળમાં ફરતી, એટલે એમાં રહેશે, થોડી વાર રહેશે. એટલે કે આત્મ સંબંધી વિચારો ચાલશે. અને પછી ફટકડી પણ પોતાના અસ્તિત્વને પાણીમાં ઓગાળી નાખશે. એવી જ રીતે મારું અસ્તિત્વ, એટલે જે હું સત એટલે અસ્તિત્વ, સત્તા, એ મહાસત્તામાં વિલય પામી જશે. એનો અર્થ જ્યારે હું આ દેહ કહું છું ત્યારે હું કોની સત્તામાં છું? દેહની સત્તામાં. સત એટલે સત્તા, અસ્તિત્વ.
તો હું દેહ કહું ત્યારે સત્તા કોની છે? દેહની. અને ત્યારે દેહ જેટલો હોય એટલો હું બની જાઉં. એટલે આ એક દેહની જે કાંઈ રેખા આકૃતિ એટલા પૂરતો હું સીમિત થઈ જાઉં, મર્યાદિત થઈ જાઉં. અને એ મર્યાદિત હું જે આપણા બધાનો અત્યારે અનુભવ જનિત હું આ છે, હું દેહ એટલે સીમિત, આટલો જ હું. એના જ કારણે પછી બીજી સમસ્યાઓ ચાલુ કે આ દેહને સાચવવા માટે હું કર્મ કરું. એ કર્મ પછી કેવા થશે? સ્વાર્થી કર્મ. એને સાચવવા માટે નિકૃષ્ટ કર્મ પણ કરીશ. શું કામ? આ દેહ પૂરતો જ હું છું, સીમિત છું. હવે એ જ હુંને શું કહેવાનું છે? હું દેહ નથી. હું કોણ છું? સત સ્વરૂપ છું, પરમાત્મા છું. તો પરમાત્માનું સ્વરૂપ તો કેવું છે? સર્વવ્યાપક છે. સર્વવ્યાપક છું એનો અર્થ હવે હું અસીમ છું, મારે કોઈ મર્યાદા નથી, લિમિટલેસ છું, અસીમ અમર્યાદિત સર્વવ્યાપક છું. તો ત્યારે એને આવા સ્વાર્થી કર્મ છોડ એવું કહેવું નહીં પડે. કારણ કે સર્વરૂપે હું હોઉં તો કોનું હું ધ્યાન રાખી લઉં? એકનું ધ્યાન રાખું કે બધાનું? હે ને? એટલા માટે એનું અંતર સહજ રીતે જ વિશાળ, ઉદાર, કરુણાથી યુક્ત, દયા, સહાનુભૂતિ આ ગુણો સહજ રીતે પ્રગટ થાય. આટલું જ ચિંતન કરવાથી હું બ્રહ્મ છું. અને બ્રહ્મનો અર્થ જ છે બૃહત્વાત બ્રહ્મ, જે સર્વવ્યાપક હોય એને જ બ્રહ્મ કહેવાય. તો સર્વવ્યાપક હોય એ મારામાં પણ હોય, તો એને સર્વવ્યાપક ન કહેવાય. વ્યાપક હોય એ મારામાં પણ હોય, એનો અર્થ જે સર્વત્ર છે એ મારામાં પણ છે. અને એવી રીતે આ અભેદ ભાવના કરવાથી આ બધા ગુણો જીવનમાં ખીલે. પછી એક એક ગુણ લાવવા માટે પ્રયત્ન નહીં કરવો પડે. તો આ અભેદ ભાવનાનું આ ફળ છે કે જેમાં ભગવાન સાથે પોતાનું અહમ ભાવ એ ઈશ્વર સાથે ભળી જશે. પછી હું જુદો ઊભો નહીં રહે. બીજું દ્રષ્ટાંત આપણે રોજ અનુભવીએ છીએ એ પણ છે કે આપણી નિદ્રાની સ્થિતિ. તો આપણે જ્યારે સૂઈએ છીએ તો સૂઈએ ત્યારે શું થાય છે? ઘણી વખત સૂતા ભેગી ઊંઘ નથી આવતી. એટલા માટે પછી ઘણા બધા આપણને એવું કહે કે આવું કરો, પોતાને એવું સજેશન, ઓટો સજેશન આપો કે મને બહુ ઊંઘ આવે છે, મને બહુ ઊંઘ આવે છે, આંખો ભારે થતી જાય છે. પેલા સજેશન આપતા હોય ને તો એમાં આવું સજેશન આપે કે મને બહુ ઊંઘ આવે છે, મારી આંખો ભારે થઈ રહેલી છે, હવે મને ઊંઘ આવે છે. અને પછી આવી ગઈ ત્યારે ખબર પડી. ઊંઘ ક્યારે આવી ખબર નથી પડતી. એટલે કોઈ એમ કે મને 1 વાગે ઊંઘ આવી, એ સાચું નથી બોલતા. હે ને? કારણ કે ઊંઘ આવે એ ક્ષણે તો પોતે ઊંઘ સાથે સદાકાર થઈ ગયેલા. અને એટલે ક્યારે ઊંઘ આવી એ કહી ન શકાય, પણ આશરે 1 વાગ્યે એમ કહેવાય. હે ને? તો શરૂઆતમાં શું કર્યું? આવા સજેશન આપ્યા. એવી રીતે અભેદ ભાવનામાં શું કરવાનું છે? કેવી રીતે હું સત સ્વરૂપ છું ખબર નથી, જ્ઞાન નથી, પણ એ સજેશન એટલે ભાવના એ મને ક્યારે ઊંઘ લઈ આવી દે, એટલે કે ક્યારે ભગવાન સાથે જોડી દે એ ખબર નહીં, પણ જોડે ખરું. અને એને જ કહે છે અહીંયા કે ભાવ શૂન્ય સદભાવે સુસ્થિતિ. એમાં એવી સ્થિતિ કે ફરી પાછું એમાંથી એ ભેદના સંસ્કારો ફરી પાછા જાગૃત નહીં થાય, અભેદમાં જ રહેશે. પણ એના માટે અહીંયા અભ્યાસ એને ખાસ મહત્વ આપે છે. તો આ જે વિષય ચાલે છે એ સંદર્ભમાં ભગવાન રમણ મહર્ષિજી કે જે હંમેશા ઉપદેશ નહોતા આપતા, પણ પ્રશ્નોત્તરી કરતા અને પ્રશ્નના ઉત્તર રૂપે ઉપદેશ આપતા. તો એક વખત પ્રશ્નોત્તરીમાં કોઈએ કહ્યું કે આ મનને જ શું કરવાનું છે? અન્ય વિચારથી પાછું વાળવાનું છે. કોઈ પ્રશ્ન વાંચતા હતા, કોઈ લખેલો પ્રશ્ન કોઈ સાધક વાંચતા હશે
અને એટલે એમણે પ્રશ્ન વાંચતા હતા એમાં શું કહ્યું કે મનને અન્ય વિચારથી પાછું વાળવાનું છે અને આત્મ સ્વરૂપમાં જોડવાનું છે. પણ અંતરમાં તો બે વસ્તુ રહેલી છે. હજી આ પ્રશ્ન વાંચે છે કે અંતરમાં તો બે વસ્તુ રહેલી છે, એક સંસાર પણ છે અને એક ભગવાન પણ છે. હવે આ બે વસ્તુ છે એમાંથી પેલા સંસારને દૂર કરવું પછી ભગવાન પ્રવેશે ને. પ્રશ્નમાં શું કર્યું એમણે પ્રશ્ન કરતાએ કે આ સંસાર દૂર કરું પછી ભગવાન પ્રવેશે. તો સંસાર દૂર કરવા શું કરું કે જેથી ભગવાનનો પ્રવેશ થાય. તો મહર્ષિજી કહે છે કે એમના જ પ્રશ્ન એનો જ શબ્દ ઉઠાવે કે ભગવાન પ્રવેશે નહીં, ભગવાન અગાઉથી છે જ, ત્યાં અડ્ડો જમાવીને બેઠા છે. તારા હૃદયમાં જ ભગવાન બેઠેલા છે, સંસાર પછીથી આવેલો છે. સત સ્વરૂપે તું હતો સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. સત પરમાત્મા તો તું હતો જ, અને પછી એમાં આ સંસાર રૂપી કચરો આવી ગયો છે. એટલા માટે ભગવાનનો પ્રવેશ કરાવવાનો નથી. આ અભેદ ભાવનાથી કંઈ બહારથી ભગવાનને લાવવાના નથી હૃદયમાં, પણ આ કચરાને દૂર કરવા માટે શું કર તો કે જે છે જ એને જાણવું હોય તો જે ઉપર આવરણ આવી ગયેલું છે એને દૂર કરો. એટલે આવરણ હતું અનાત્માના વિચારો, એને દૂર કર્યા તો જે આત્મ સ્વરૂપ તો હું છું જ. કોની જેમ? તો એમણે દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે એક ઓરડામાં ઘરમાં વસ્તુઓ ઘણી બધી પડી છે અને ઘરની અંદર જ આકાશ પણ છે. પંચભૂતો, આકાશ તો સર્વવ્યાપક છે. આપણે ભલે એમ કહીએ ઉપર આકાશ, પણ આકાશ તો સર્વત્ર. મારા દેહમાં પણ આકાશ છે, પંચભૂત એટલે આકાશ પણ છે. તો કે છે કે રૂમમાં ખીચોખીચ વસ્તુઓ પડેલી છે, એમાં આકાશ પણ છે. હવે મારે આકાશને શોધવું હોય, ઘરમાં લાવવું હોય તો શું કરવાનું? તો કે આ બધી વસ્તુઓને કાઢો. બધી વસ્તુઓ નીકળી જાય તો આપણે શું કહીએ? આ રૂમ કેવો થઈ ગયો? ખાલી રૂમ. તો એ ખાલી એટલે અવકાશ. અવકાશને જ કહેવાય આકાશ. અવકાશ પ્રદાતૃ આકાશ. તો ખાલી જગ્યાને શું કહેવાય? આકાશ. આપણા દેહમાં પણ ખાલી જગ્યા ન હોય તો આ રુધિરા વિતરણ, રક્ત એ લોહી ફરી ન શકે. તો આકાશ એટલે જે શરીરમાં રહેલી ખાલી જગ્યા, અને એ આકાશ એ રૂમમાં હતું જ. કર્યું શું? વસ્તુઓને બહાર કાઢી. એવી રીતે શાસ્ત્રની આ ઉપદેશ પ્રક્રિયા છે કે પરમાત્માની પ્રાપ્તિ કરવાની નથી, પણ જે બહારથી આવેલું છે એને છોડવાનું છે. નેતિ 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 વાક્ય ન. આ વાક્ય વડે ન ઇતિ મારી અંદર જે વધારાનું ઉમેરાઈ ગયેલું છે હુંમાં, એ તો જ્ઞાનની વાત તો પછી આવશે, પણ આ તો શાસ્ત્રની પણ આ જ પ્રક્રિયા એને બતાવીએ છીએ કે જે નથી એને દૂર કરો તો જે છે દેખાશે. એવી રીતે જ્યારે કહેવામાં આવે કે નિષ્કામ કર્મથી ચિત્તની શુદ્ધિ થશે, પણ ખરેખર એ વિધાન પણ ખોટું છે. નિષ્કામ કર્મથી ચિત્ત શુદ્ધિ નહીં થાય. ચિત્ત તો શુદ્ધ જ છે. ચિત્ત એટલે અંતઃકરણ તો સાત્વિક ગુણનું પરિણામ છે, એ સત્વનું પરિણામ છે. સત્વમાં તો શાંતિ શુદ્ધિ જ હોય. એટલે તત્વબોધ જેમણે પણ ભણ્યા હોય તો એને ખબર છે કે આપણું અંતઃકરણ એ સત્વ ગુણમાંથી બનેલું છે. એટલા માટે તો બધાને શાંતિ જ ગમે છે, હે ને? ઝઘડો થાય તો શું કે? શાંત થા, શાંત થા. શાંતિ બધાને ગમે છે. આપણે કહીએ કે પેલો મારધાડ કરે છે ને, મારધાડ કરી નહીં, એને શાંતિ જ જોઈએ છે. અને એટલે શાંતિ બધાને જોઈએ છે, કારણ કે મારા મનની રચના જ શાંતિમાંથી છે. તો શાંતિ એ તો મારું સ્વરૂપ છે. એવી રીતે શુદ્ધિ એ તો મનનું સ્વરૂપ છે, કારણ કે સત્વની તો શુદ્ધિ જ હોય, સત્વમાં શુદ્ધિ જ હોય. એટલા માટે નિષ્કામ કર્મથી શુદ્ધિ થશે નહીં, અશુદ્ધિ દૂર થશે. અશુદ્ધિ આવી ગઈ છે. અશુદ્ધિ શું છે? કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ. આ બધી અશુદ્ધિ દૂર કરવાની. શુદ્ધ તો હું છું જ. એટલા માટે
કોઈ પણ વ્યક્તિ ખરાબ નથી, પણ એનું કામ ખરાબ છે. આપણે વ્યક્તિને ઉપર સિક્કો મારી દઈએ, આ વ્યક્તિ અધર્મી, આ વ્યક્તિ દુષ્ટ, આ વ્યક્તિ આવો તેવો, પણ કોઈ વ્યક્તિ ખરાબ હોય જ નહીં. પરમાત્માનું સર્જન ભગવાનમાંથી આવેલા હોય એ તો ભગવાન જેવા જ હોય, પણ એના કામ ખરાબ છે. વાલિયો લૂંટારો એ વાલ્મીકી ક્યારે બની શકે? જો વ્યક્તિ તરીકે ખરાબ હોત તો એ સારો બની જ ન શકે. પણ કોઈક નારદજીએ એનામાં આ જોયું કે તું ખરાબ નથી, તારું કામ ખરાબ છે. એટલે સ્વામીજી કહેતા હોય કે કોઈ વ્યક્તિ જ્યારે ખરાબ કામ કરે, ગમે એવું ખરાબ કરે, પહેલાં એનો સ્વીકાર કરો કે તું ખરાબ નથી, પણ તારું કામ ખરાબ છે, માટે તું તો સારો જ છે, આ કામ છે એને છોડી દે. એવી રીતે નારદજીએ પણ ઉપદેશ આપ્યો, સમજાયો કે તું આ કામ છોડી દે. તો શું કરું? તો કે બસ રામ રામ જપ. અને રામ રામમાંથી મરા થઈ જવા છતાંય એ વાલ્મીકી બની શક્યા. એનું કારણ અંતરમાં સદ્ગુણ સંપત્તિ રહેલી જ છે, એને માત્ર પ્રગટ કરવાની છે. અને પ્રગટ કરવા માટે આવા કોઈક મહાત્મા જોઈએ કે જે મને સમજાવે, જે મારો સ્વીકાર કરે. એટલા માટે મહાત્માની પાસે બધા જ આવી શકે છે ને. અપી ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપ કૃત્તમઃ. ભગવાન તો અંતિમ વસ્તુ બતાવીએ, પાપી નહીં, ઉત્તમ પાપી ભલે હોય એનો પણ મારી પાસે એને પણ ભક્તિમાં અધિકાર છે, સર્વત્ર અધિકાર છે. કારણ કે એ પાપી કેમ બની ગયો? પાપ કર્મને કારણે. તો હવે કર્મ બદલી જશે તો પાપીમાંથી એ પુણ્યશાળી થઈ શકશે. તો એ રીતે ત્યાં મહર્ષિજીએ દર્શાવ્યું કે આ કચરાને દૂર કરવાનો છે, પરમાત્મા સ્વરૂપ એ તો તારું છે જ. અને એટલા માટે શું કરવાનું છે? તો એ પણ એમણે આગળ સરસ ઉપદેશ આપ્યો છે. ત્યાં એમણે સાધુ સંગનો, સત્સંગનો મહિમા એ પ્રશ્નોત્તરીમાં બતાવ્યો કે કોઈ આત્મનિષ્ઠ સાધુના સંગમાં આત્મવિચાર કર. એ એવું મહાન પરિબળ છે કે એની તોલે બીજા કોઈ સાધનો નહીં આવે. કયા સાધનો? તો કે છે કે જે કંઈ સાધન તું કરે છે, ભગવત જે કંઈ ગ્રંથ એનું અધ્યયન કરે છે, એ પણ એની તોલે નહીં આવે. એ ગ્રંથના અર્થનું અનુસંધાન એ પણ એની તોલે નહીં આવે. તું સત્કર્મ કર, એ પણ એની તોલે નહીં આવે. પણ એક મહાન વસ્તુ બતાવીશું, તો કે આત્મવિચાર આત્મનિષ્ઠ મહાત્માની સન્નિધિમાં કર. કારણ કે નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ, હે ને ઉપનિષદ બતાવે છે કે આ આત્મા પ્રવચનથી, અને ત્યાં બધા સાધનોનો નિષેધ કર્યો કે ભજન, કીર્તન, શ્રવણ, મનન ઇત્યાદિ બધા સાધનો, એનાથી આ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય, પણ એને જાણવાથી જ થશે. અને એને જાણવા માટે જાણનારની પાસે જવું અનિવાર્ય છે. હું કરી લઈશ, મને થઈ જશે, મને તો બધી ખબર જ છે, તો તારું કામ નથી. કે મહાત્માજી, મહર્ષિજી આ સંતના સંગનું ફળ બતાવે. સત્સંગ કર, એને તો એટલે સુધી કહ્યું કે કદાચ કોઈ સાક્ષાત સાધુ સામે ન મળે તો એમણે કહેલી વાતોને એનું સ્મરણ કરવું, એ પણ સાધુનો સંગ છે, એ પણ સત્સંગ છે. સાક્ષાત સતત મારી સાથે કોઈ એવા સાધુનો સંગ નથી થતો, તો શું કર? એમણે કહેલી વાતોને યાદ કર, તો એ પણ શું બની જશે? સત્સંગ. કારણ કે આવા પ્રકારે અભેદ ભાવના સુધી જે કંઈ પુરુષાર્થ કર્યો, એમાં એક પરિબળ તો અભ્યાસ બતાવ્યું, પણ બીજું પરિબળ મહર્ષિજી બતાવે છે સંતનો સંગ. એ બતાવતા ત્યાં કહે છે કે એમની શાંત સ્થિતિ
અને એમણે જે મનનું નિયંત્રણ કરેલું છે એ એમની સન્નિધિમાં રહેવાથી તું પણ કરી શકીશ, ઓછા પ્રયત્નમાં કરી શકીશ. કારણ એમના માર્ગદર્શનથી, એમની કૃપાથી, એમના આશીર્વાદથી તારા અડધા પ્રયત્ન ઓછા થઈ જશે. એટલા માટે સાધુ સંગ કર, એવું એમણે ભારપૂર્વક કહ્યું. બાકી સાધુનો આ પ્રયોજન સિવાય સાધુનો સંગ વ્યર્થ છે, એ કાંઈ ફળ નહીં આપે. મોટાભાગના લોકો સાધુના સંગમાં રહેતા હોય છે, પણ આવું કહેવા માટે અમારે તો એની સાથે આ સંબંધ છે, હું તો એનો નજીકનો શિષ્ય છું, હું તો એની આવી સેવા કરું. તો મહાત્માજી કહે કે એ સાધુ સંગ તને ફળ નહીં આપે, પણ એની પાસે રહી અને તું એના સાનિધ્યમાં આવા કંઈક વિચાર કર તો તને એનું ફળ મળશે. અને એવી રીતે સંગનો મહિમા ત્યાં દર્શાવે છે. અને એમ કરી અમને દર્શાવ્યું કે કોઈ પણ ઉપાયે અવ્યભિચારીણી ભક્તિ થવી જોઈએ. ગીતાજીનો પણ આ જ શબ્દ છે. એટલા માટે તો આ ગ્રંથ અને ભગવદ્ ગીતા ઉપનિષદમાં કોઈ ભેદ નથી, એનો સાર જ છે. શું કહ્યું કે અવ્યભિચારીણી ભક્તિ. ત્યાં ભગવાન એને અનન્ય ભક્તિ પણ કહે છે, એકાગ્ર ભક્તિ, અનન્ય ભક્તિ. એમાં શું કરવાનું છે? સતત એકનું જ ચિંતન, એકનું જ સ્મરણ. ભલે સામે કર્મ કે ઉપાસના કે સાધનો બદલતા જશે, પણ ચિંતન એકનું. એવી રીતે મનને સતત એકમાં જોડી રાખવાનું. વ્યભિચાર એટલે પરિવર્તન, અવ્યભિચાર એટલે અપરિવર્તન. મનમાં બીજું પરિવર્તન ન થાય, ભાવમાં પરિવર્તન ન થાય. મનમાં એટલે ભાવમાં. અને એવી રીતે ભાવમાં પરિવર્તન નહીં થાય એવી આ ઉત્કૃષ્ટ ભક્તિ એ શું કરશે? સત સ્વરૂપમાં જ પોતાનું વિલીનીકરણ કરી દેશે. પણ એના માટે જરૂરી છે આગળ કહેલા સાધનોનો અભ્યાસ અને મનમાં રહેલા જે કંઈ કામ ક્રોધાદિ છે એને દૂર કરવાનો અભ્યાસ. આંતરનિરીક્ષણ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આંતરનિરીક્ષણ કે મારા મનમાં કોના માટે કેવી વૃત્તિ ઉઠે છે, મારા વૃત્તિ પ્રતિ હું સજાગ થઈ જાઉં. આ અંતરયાત્રામાં પોતાના મનને જોવાનું છે. આંતરનિરીક્ષણ એમાં શું કરવાનું છે? મનનું નિરીક્ષણ કે મારું મન કઈ દિશામાં ચાલે છે, કોઈ વ્યક્તિ વસ્તુ માટે મારું મન શું ભાવ કરે છે. કારણ કે એવા કદાચ મોટા રાગ દ્વેષ કે શત્રુ ભાવ તો નહીં થતા હોય, પણ આવા નાના ભાવ એ જ મારી સાધનામાં મોટું વિઘ્ન કરનાર છે. એક એવો કોઈક સાધક હતા કે જે ખૂબ પુરુષાર્થ જેણે કરેલો અને મનને એકાગ્ર કરવા માટે ખૂબ પ્રયત્ન કરે. આવી બધી જપ તપ ઇત્યાદિ પણ સાધના એમણે ખૂબ કરી, ગુરુના સાનિધ્યમાં રહીને. અને ગુરુને પણ પોતાના આ શિષ્ય માટે ખૂબ સ્નેહ હતો, માન હતું કે આ એક ઉત્તમ સાધક છે, ખૂબ પરિશ્રમ કરે છે. અને એવા સાધકે એક વખત એ શિષ્યએ આવીને ગુરુને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, મારું મન એકાગ્ર નથી થતું. તો ગુરુજી કહે છે એવું કેમ બને? મેં તો તને હંમેશા બહુ આ ઉત્તમ રૂપે જ જોયેલો છે, તું ઘણો પુરુષાર્થ કરે છે, ઘણી સાધના કરે છે, એકાગ્રતા તો આવવી જ જોઈએ, આવી જ જાય, તારામાં એકાગ્રતા આવી જ શકે. તો કહે છે કે બહુ પ્રયત્ન કર્યો પણ એકાગ્રતા નથી આવતી. તો ગુરુજી કહે છે કે આંતર નિરીક્ષણ કર, કે તું તારા વ્યવહારને જો કે કોઈ વ્યવહારમાં તારાથી કંઈ ચૂક થયેલી છે. તેમણે શાંતિથી બેસીને ખૂબ ચિંતન મનન કર્યું અને વ્યવહારનું વિશ્લેષણ કર્યું. ત્યારે એને એક વિચાર આવ્યો. એણે જોયું હા, એક વખત આવું બનેલું છે. અને એણે તરત ગુરુજીને કહ્યું કે હું આપના માટે ભિક્ષાટન કરવા માટે રોજ જાઉં છું, અને ભિક્ષા માગવા જ્યારે જાઉં ત્યારે એક વખત એવું બન્યું હતું કે કોઈ સદગ્રહસ્થના ઘરે ગયેલો, તો એમણે
તરત જ મને જોઈ અને દરવાજા બંધ કરી દીધા. એની પહેલાં એણે મારું ખૂબ અપમાન કર્યું અને મને ન કહેવાના ઘણા શબ્દો કહ્યા કે શું ભીખ માગો છો ને તેવું ઘણું કહેતા હોય ને. અને મારા સાધુઓને તો કોઈ મૂકતા જ નથી. અને એટલે ઘણું બોલ્યા એટલે મને મારું મન વિચલિત થઈ ગયું અને મને એના માટે એક પ્રકારનો દ્વેષ થઈ ગયો. એટલા માટે બીજા દિવસથી મેં નક્કી કર્યું, આણે મારું અપમાન કર્યું છે, હવે એના ઘરે ભિક્ષા લેવા નહીં જાઉં. એટલે એનું ઘર વચ્ચે આવે પણ એના ઘરને તરીને આગળ નીકળી જાઉં. પણ અત્યાર સુધી મને લાગતું હતું કે આવું જ કરાય ને, કોઈ અપમાન કરે તો આપણે સામે ચાલીને અપમાન થોડું લેવા જવાય. પણ સાધક હોય એ તો સામે ચાલીને લેવા જાય પોતાની પરીક્ષા માટે. કારણ કે માનાપમાન યોસ્તુલ્ય, માન અને અપમાનમાં તો એનાથી ઉપર ઉઠવાનું છે. માન મળે ત્યાં જાઓ ને અપમાન મળે ત્યાં ન જાઓ તો એને આગળ એનો વિકાસ જ નહીં થાય, આગળ જઈ જ નહીં શકે. એટલા માટે કહે છે કે અપમાન થતું હતું એટલે હું નહોતો જતો. એટલે ગુરુજી કહે કે આટલા બધા તારા વ્યવહાર શુદ્ધ છે, પણ આ એક વ્યવહારમાં ચૂક થઈ ગઈ અને કેટલો બધો સૂક્ષ્મ દ્વેષ છે. કાંઈ રોજ તો એને યાદ આવતો પણ ન હોય, પણ તારા મનમાં એના વિશે છાપ તો પડી ગઈ ને. અને એટલે મનના સંસ્કાર જ બધું કાર્ય કરે છે. મનમાં એક પ્રકારે સંસ્કાર પડી ગયેલા છે અને એ તને આ ચિંતનમાં એકાગ્ર થવા દેતા નથી. અને પછી એમને તરત જ બીજા દિવસે ભૂલ સુધારી એ ગયા પેલાના ઘરે. એને થયું કે કાંઈ વાંધો નહીં, અપમાન કરે તોય પણ જાઓ. અને ભવતી ભિક્ષાન દેહી કર્યું અને પેલા એ દ્વાર ખોલ્યા અને જોઈને એટલા બધા હર્ષમાં આવી ગયા, આનંદમાં આવી ગયા. ઓહો બ્રહ્મચારી તમે આવ્યા, કેટલા દિવસથી હું રાહ જોતો હતો, મારે તમારી માફી માગવી કે તે દિવસે મારાથી ન કહેવાના શબ્દો કહેવાઈ ગયા. અને એટલે બ્રહ્મચારીના મનમાં થઈ ગયું કે આટલા દિવસો મેં એના વિશે એના માટે કુભાવ કર્યો, ખરેખર તો એને મારા માટે સદભાવ હતો. પણ આ જોવાનું એ છે કે જ્યારે તમારા મનમાં પરિવર્તન થાય ત્યારે સામેની વ્યક્તિમાં પરિવર્તન થઈ જ જાય. મન એ તો આરસી છે, અરીસો છે, સામસામું પ્રતિબિંબ પડે. તમે એના માટે સદભાવ કર્યો તો એ પણ તમારા માટે સદભાવ કરશે જ. અને માતાજી હંમેશા પહેલેથી કહેતા કે જ્યારે કોઈનાય માટે કુભાવ થાય તો સવારે ઉઠી અને એને સારો વિચાર પહોંચાડો કે મને તમારા માટે કોઈ ફરિયાદ નથી, કુભાવ નથી. કારણ કે તમારા મનમાં જે પ્રકારનો ભાવ છે એવો જ સામે ભાવ પ્રતિબિંબિત થશે. અને એટલે આમણે બ્રહ્મચારીએ સદભાવ ધારણ કર્યો તો પેલી વ્યક્તિને પણ એવો ભાવ થયો. એનો અર્થ નાના નાના ભાવ, એનાથી આપણું મન બને છે. મનનું બંધારણ આ બધા નાના નાના ભાવથી છે. પણ આપણે નાના નાના ભાવને ચલાવી લેતા હોય, ખબર તો પડે જ છે પણ ચલાવી લેતા હોઈએ. એમાં શું, એણે કર્યું તો મેં કર્યું. હા, આવું કરી શકાય. જેને ઉન્નતિ સાધવી ન હોય, જેને સંસારમાં જ રહેવું છે, સુખ દુઃખના જે કાંઈ આ ઉછાળા છે, વ્રજંતો જન્મનો જન્મ, એને જન્મથી જન્મ, દુઃખથી દુઃખ, દુઃખથી દુઃખ ફરવું છે. આપણે કંઈ સુખ તો મળે જ છે ને, સુખ મળે છે. પણ એક રસાનંદ સ્વામીજી, જે હું ઘણી વાર કહું છું ને, એક રસાનંદ સ્વામીજી ત્યારે ભૂતનાથ મંદિરમાં સત્સંગ લેતા અને ત્યાં બાજુમાં પેલી ટ્રેનના આવેલા પાટા હતા. એટલે એ વખતે રોજ ટ્રેન નીકળે અને સ્વામીજી તો બહુ રમૂજી અને એટલે આવી વાત કરતા હતા કે જેને આવું જ ચાલુ રાખવું છે એના માટે આવું મન બરાબર છે કે દુઃખથી દુઃખ, દુઃખથી દુઃખ, એને માટે તો સ્વીકાર હોય તો તમે તમારે ચાલુ રાખો અને ગાડીમાં બેસી જાઓ. આ ગાડી નીકળી અને ગાડી શું કરે છે તો કે બરાબર સાંભળો, દુઃખ 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 કરે એટલે દુઃખ 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 દુઃખ, પછી ઘડીક વાર રહીને સુખ એમ આવે જ છે ને ગાડીમાં વચ્ચે વચ્ચે શું અવાજ આવે જ છે. એટલું સુખ તો મળે જ છે, પણ એમાં જેને સંતોષ હોય એણે આ કાંઈ કરવાની જરૂર નથી. પણ જો કોઈ નિત્ય સુખ માણનારી વ્યક્તિને જોઈને ઈર્ષા થતી હોય, મહાત્માઓને જોઈ અને તને જો ઈર્ષા થતી હોય તો તું પણ આ રીતે કર, તને પણ એ આનંદ પ્રાપ્ત થશે. અને એટલા માટે આ કોના માટે છે અને આપણે શું જોઈએ છે એ નક્કી કરવાનું.
અને જો આ નિત્ય આનંદ જ જોઈતો હોય તો આ ભાવના કરવાની, એ આનંદ સ્વરૂપ હું જ છું. કારણ કે પરમાત્મા હું છું, એ પરમાત્મા જ આનંદ સ્વરૂપ છે. અને એટલે આનંદ મારામાં જ છે. અને એટલે આનંદ મેળવવા ક્યાંય જવું પડશે નહીં. આ ભાવના જ શું કરાવશે? આનંદની પ્રાપ્તિ કરાવશે. અને જો કદાચ આપણાથી આ નથી થઈ શકતું તો શું કરી દેવાનું? 2 હાથ જોડી દેવાના. પ્રાર્થના એ શ્રેષ્ઠ સાધન છે. મારા જીવનમાં મેં કાંઈ કર્યું જ નથી. સાચું કહું તો મેં કાંઈ નથી કર્યું. જપ તપ ઉપાસના કોક વાર કર્યું હશે, પણ પ્રાર્થના કાયમ કરીશ. અંતરની ઈચ્છાઓ ભગવાનને બતાવી દેવાની. આવું બધું સાંભળ્યું હોય, આપણાથી થતું ન હોય તો શું કરવાનું? પ્રાર્થના. તવાસ્મી હે કૃષ્ણ. હે ને? વૈષ્ણવ સંપ્રદાયની અંદર એવું કહેવાય છે કે જ્યારે એને બ્રહ્મ સંબંધ આપે ત્યારે જ મંત્ર બોલાવતા. લાંબો મંત્ર છે અને એ લાંબા મંત્રમાં છેલ્લે કે છે પુત્ર દારાપ્ત જે કંઈ છે બધું તવાસ્મી, તમારું જ છે. અને આ તવાસ્મી હું પણ તમારું જ છું. એટલે હું એટલે આ અહમતા અને પુત્ર દારા ઇત્યાદિમાં રહેલી મમતા એને અર્પણ કરવાના. હે કૃષ્ણ દાસોહમ, હું આપનો દાસ છું. તો કાંઈ ન થાય તો શું કરી દેવાનું? પ્રાર્થના, શરણાગતિ, આત્મનિક્ષેપ, જેને કહેવાય આત્મનિક્ષેપ. પોતાને ધરી દેવાના, હું તારો છું. અને એટલે એ રીતે તુભ્યમ સમર્પયે, જે કંઈ છે એ બધું તવાસ્મી ઇતિ, હે ગોવિંદ તુભ્યમ સમર્પયે, આ બધું તારું જ છે અને બધું તને જ સમર્પણ. હું પણ તારો છું, હું પણ તને સમર્પિત છું. અને એવી રીતે ભગવાનમાં સમર્પણ, શરણાગતિ ધારણ કરી રાખવાથી પણ આ રીતે અભેદ ભાવના સુધી પહોંચી શકાય. અને હવે આ અભેદ ભાવના સુધી શું દર્શાવવામાં આવ્યું? ઉત્તમ ભક્તિને. અહીંયા મહાત્મા મહર્ષિજી એક પછી એક બધા સાધનોને બતાવે છે. તો નિષ્કામ કર્મયોગ દર્શાવ્યો 3 શ્લોક સુધી. એના પછી ભક્તિના સાધન અને ઉત્તમ ભક્તિ દર્શાવી. જપ, જે એક શ્લોકમાં 34 શ્લોકમાં કહેલું હતું કે પૂજનમ જપશ ચિંતનમ ક્રમાત. તો ત્યાં ક્રમથી 3 સાધનો કરો. અને પછી પૂજન કોને કહેવાય, જપ કોને કહેવાય, ચિંતન કોને કહેવાય, ભેદભાવથી ચિંતન, અભેદભાવથી ચિંતન, કેટલો સરસ ક્રમ દર્શાવ્યો છે. અને એ રીતે ઉત્તમ ભક્તિ દર્શાવ્યા પછી એક વચ્ચે ભગવાન મહર્ષિજી એવો શ્લોક દર્શાવે કે જ્યારે આ સાધન કરતા કરતા પેલો સાધક સાધનમાં જ અટવાઈ ન જાય એટલા માટે દરેક સાધનનું પ્રયોજન બતાવે છે કે તારે ક્યાં સુધી પહોંચવાનું છે. એટલા માટે બધા જ સાધનોને એક શ્લોકમાં નામકરણ કરી અને દરેક સાધનનું લક્ષ્ય એક જ છે એવું દર્શાવવું છે. અને એટલે એ શ્લોકને માત્ર આપણે બોલી લઈએ. હૃત્સ્થલે મન સ્વસ્થતા ક્રિયા ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ. હૃત્સ્થલે મન સ્વસ્થતા ક્રિયા ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ. ભક્તિ, યોગ, બોધ આ બધા સાધન છે. ભક્તિ યોગ, યોગ એટલે અષ્ટાંગ યોગ જે હવે પછી બતાવવાના છે, અને બોધ એટલે જ્ઞાન યોગ. આ બધાનું પ્રયોજન શું છે? તો કે પહેલી લાઈનમાં બતાવ્યું એ હૃત્સ્થલે મનઃ સ્વસ્થતા ક્રિયા. તો એ પ્રયોજનને આપણે વિશેષ રૂપે પછી સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। हरि ओम।